તમને લાગે છે સરકારને એમ થાય કે અમે સહાય કરી, સરકાર નથી કરતા, ખેડૂત સરકારની સહાય કરે. પૂનમબેન ને નહીં આવે, પૂનમબેન અમારી છે એ આજ નહીં આવે. બાકી મત જોતું હોય ને કોઈ મોટા મોટાના ડંકા વાગે, બાકી ખેડૂતના ડંકા ના વાગે. એને આમનો વારો જ આવે. પૈસા જ નથી જોતી, નેને નથી જોતી. મરી જાવું તો બેતા છે, મરી જાવું. નબળા સહી નહીં, નબળા કરે છે. ભલે બધે ખેડૂત મરવું હોય તો બેતા સહી હા, અંધરું થાવું, આમ દેખતા અંધરું થાવું, બાકી ખબર બધી હોય. ના કરે. અમારે ભરોસો અમને નથી આવતો. અમને ભરોસો ઉઠી ગયો ભાઈ. કોઈ ઉપર ભરોસો નથી. અમને ભરોસો જ નથી સરકાર ઉપર. સરકાર જ આગળ નથી આવવા દેતો ખેડૂતને. ખાલી વાતું જ છે, મોટા મોટાની સરકાર છે. સરકારી માનવી જ નહીં, અમે કોઈ હિસાબે નહીં માનવી. પાઇપ નાખવા જ નથી દેવી અમારે. અમારે કોઈ હિસાબે પાઇપનો રૂપિયો જોતો નથી. અમારે અમારો મહેનતનો જ જોઈએ. આપણે બીજા પણ મહિલા ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે બેન આપણું? પણ બે મણીબેન, આ સમસ્યા છે, આખે પાઇપ નાખાય છે, શું કહેશો? પાઇપ નાખવા જ નથી દેવી અમારે. અમારે કોઈ હિસાબે પાઇપનો રૂપિયો જોતો નથી. અમારે અમારો મહેનતનો જ જોઈએ. ને અમે લડ્યું જ, આગળ જ લડ્યું. અમે અઠ્યું જ નહીં મૂળ. એવું નહીં, પણ આ પાઇપ નંખાય એમાં શું સમસ્યા શું છે? કેમ કે અમને પણ કોઈ વળતર જ નથી આપી. કોઈનું જવાબદારી લીધી નથી, કોઈ વળતર આપી નથી. અમને ખેડૂત કોઈ ખબર નથી. ગેસની નેન આવી તો અમને ખબર પડી કે આ બધું આવી પડ્યું, એટલે અમે લડાઈ પાડી, બધા ભેગા થયા. એવું નહીં, વળતરની સામે મેં ભાઈઓ જોડે વાત કરી તો કંઈક 7,000 રૂપિયા આપવાના છે અને આખા વીઘાના લગભગ 1,15,000. ભાઈ 7,000 થાય શું? અમારા છોકરાઓની સાસની બોટલ ને દૂધની બોટલ નથી આવતું ને અમારે ભાડા નથી ઉપડતા. ઉપડે ભાડા અટાણ બી કેટલું મૂકું છે ને. અરે પણ એવું નહીં, સરકાર તો એવું કે ખેડૂતોને આગ બમણી કરી નાખી. અમારે કોઈ ગેસની નેન જોતી જ નથી. અમે અમારો હક જોઈ. અમારી જમીન છે ને, અમે અમારું જોઈએ. અમારે જોતું જ નથી ગેસની નેન. નાખવા જ નથી દેવી. પૈસા જ નથી જોતી, નેને નથી જોતી. મરી જાવું તો બેતર છે, મરી જાવું. કેમ મરી જાવ? ખેડૂતો જ નહીં રહેતો, લોકો ખાશે શું? ખાસે તો ખેડૂત, એને આટલી ખબર નથી પડતી. ખેડૂત પાસે કઈ રહેવા દીધું? ખેડૂત વાવે તો આગળ જાય ને. ખેડૂત ના વાવે તો એ મોટા મોટા હેઠિયા શું કરે? ભૂખે મરે ને. તો આ ખેડૂતને એનો હક હોય તો હક તો દો ને તમે. કેમ હક નથી દેતા અમને સરકાર? અમે અમારો હક માગી, બાકી અમારે બીજું કંઈ જોતું નથી. અમારે અમારો હક જોઈએ ને અમારે ગેસની ને નાખવા નથી દેવી. ભલે બધે ખેડૂત મરવું હોય તો બેતા સહી. કાલથી ડબલ માણસ લઈ આવ્યું, ભાઈ મરી જાવું, બાકી નાખવા નથી દેવી અમારે. પણ એવું નહીં, ખેડૂતો જ નહીં રહે. તમને ખબર નહીં પડતી કે આપણે આવું ના કરાય ખેડૂતો સાથે? તો પણ એને મોટા હોય ને આવવું જોઈએ ને. અમારે એટલા દી થયા ખેડૂત, આજ કેટલા દી થયા બેઠા, 21 દી બેઠા ને. તો એને મોટા હોય એને જવાબ ના દેવો જોઈએ. અમારે મત જોતા હોય તો એ કેમ ઘરે ઘરે આવે કે હાલો મત દઈ જાવ, અમને શું ટાણો ઓલું કે, તો અમે બધા જઈએ. અને આજે અમારી વાત કેમ કોઈ નથી માનતું? એવું નહીં, પણ તમારા ધારાસભ્ય છે મોડુભાઈ, એમને તો રજૂઆત કરી છે ને તમે? તો એ તા કરી હોય, પણ આવવો જ જોઈએ ને પાછ બધાય. કાલ આવ્યા હતા, શું લાગે છે તમારી માંગણી સ્વીકારશે? ના, કાલે કહેતા હતા કે દિલ્હી વાત કરીશ, મુખ્યમંત્રીની વાત. ના કરે. અમારે ભરોસો અમને નથી આવતો. અમને ભરોસો ઉઠી ગયો ભાઈ. કોઈ ઉપર ભરોસો નથી. અમને ભરોસો જ નથી સરકાર ઉપર. હા, સરકાર ઉપર બાકી ભરોસો છે જ નહીં. પૂનમબેન ને નહીં આવે. પૂનમબેન અમારી છે એ આજ નહીં આવે. બાકી મત જોતું હોય ને તે દી અમારે ઘેર 10 વાર પૂનમબેન આવડશે, સીણમાં આવડશે, પણ આજ પૂનમબેન અમારી વાત નથી સાંભળતી. એટલે જ્યારે સમસ્યા છે તમારી સાથે કોઈ ઊભું નથી. કોઈ ઊભું જ નથી અમારી સાથે. કાલે ઈશુદાનભાઈ ગઢવી છે, એ આવ્યા હતા, આશ્વાસન આપીને ગયા. તમને લાગે છે કે કેમ કે વિપક્ષના નેતા હતા, વિપક્ષ તરીકે લડ્યા હતા સામે, પણ ના ઉભે ભાઈ. તમે લોકો શું કરશો હવે? આવનારા દિવસોમાં ચૂંટણી છે. અમે બેસ્યું, આમ નામ ચૂંટણી આવે છે અમારા ગામમાં, અમે પગની દેવા દઈ, અમે ન્યા લડાઈ કરશું. પણ મત તો આપવા પડશે ને સામે. મત જ નથી દેવા. મત દેવા જ નથી. બીજા દે લીધો વિશે. બાકી અમારે જે ગેસની નેન આવે ને પાઇપની, અમે મત નહીં દઈએ. આખી એટલે હવે ધોકા ખાશે. હા, જમીન તો અમારી ને ભાઈ, અમારા બાપ દાદાની. અને અમારા બાર બચ્ચા એના માથે રોટલો છે. અમને કઈ નોકરીઓ જ નથી ને અમારે કે હાલો અમારે નોકરી છે તો અમારો છોકરો જાય 50,000 લેવીએ. અમારે ખેડૂત ના ધંધો. એવું નહીં બેન, ખેડૂતો સાથે મેં કેટલાક ખેડૂતો સાથે વાત કરી. ખેડૂત છે એ પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો. કેમ એવું? પણ હવે શું કરે? આવા કરે એમ જો, આવા કરે પછી શું કરવું ભાઈ? અમારે જોઈ આમાં શું લેવું? અમારે સરકાર જ આગળ નથી આવવા દેતો ખેડૂતને. સરકાર તો એવું કે કૃષિ પ્રધાન દેશ છે આપણો, અમેરિકામાં ડંકો વાગે છે, ખેડૂતોથી દેશ ચાલે છે, તો પછી આવું રહેશે તો કેવી રીતે ચાલશે દેશ? એ હવે જેટલી વાર હાલે એટલી વાર હલાવ્યું આમને જો. પછી કંકતા ઉપાય એને દેવો જોઈએ ને. ખેડૂત આપવા માથે ઉતરશે, આત્મહત્યા કરશે, મરશે. અમે મરશે ખેડૂત, બીજો કોઈ ખેડૂત ઉપાય નંબરે મર્યા છે તો આજ દી સુધી આટલા દી થયા બેઠા તો કોઈ ના આવી જાય. તો પછી શું કરવું અમારે ભાઈ? અમારે ગેસની નેન જ નથી જોતી અને અમારે નાખવા દેવી નથી.
બધા ખેડૂતની જ છે માલ આજુબાજુ જે રાજ્યો છે આપણે મહારાષ્ટ્ર હોય મધ્યપ્રદેશ હોય ત્યાં બહેનોના ખાતામાં 2,000-1,500 રૂપિયા નાખે છે વડાપ્રધાન. તમારામાં ખાતામાં આવે છે? કઈ નથી આવતું અમારે, કોઈ વસ્તુ જ નથી આવતી. કંટ્રોલનો માલે બંધ થઈ ગયા અમારે. કહું ફરે કંટ્રોલનો માલે મહિને એકવાર આવે ને એકવાર ના આવે. અમને એ નથી દેતા. હા, અમારે મફત કોઈનું નથી જોતું. અમારા હકનું જોઈએ. સરકારને એવું છે કે અનાજ નહીં ખાવાનું તો મફત અનાજ આપે છે. પણ નથી આપતા અમને. અમને નથી આપતા. ના ભાઈ, અમને કઈ આપતા જ નથી. ખેડૂત બહુ દુઃખી છે. ખેડૂત દુખી એટલે અત દુખી. આથી કોઈ દુખી નથી. ખેડૂત સિવાય કોઈને તઈ તાઈ બાળ બચ્ચા માલ ઢોર બધું મૂકીને અહીં હવારના બેઠા. અને અમારા જણું આજ કેટલા દી થયા 21 દી બેઠા ભાઈ. તો પછી કંકતા જોઈ ને અમારું આમાં. ખેતર છે કે નહીં? તો ખેતર તો છે જ ને. તો આ પાઇપલાઇન આવે છે, વિકાસ થાય છે, શું કહેશો? શું કહીએ અમે આમ લડાઈ કરીએ, નાખવા નથી દે. લડાઈ કરશું? લડાઈ કરીએ અમારે જોતી નથી લાઈન અમારે જોતી જ નથી. એમની પણ વળતર આપતા છે ને સામે 4 ગણું. 4 ગણું હું 7,000 આપે તો 7,000 મહિનાનું દૂધ નથી આવતું. 100 રૂપિયા લીટર ના હે. એમાં તમે હિસાબ કરી લ્યો મહિના દિન કેટલા થાય. પણ એવું નહીં, સરકારને એવું છે કે આ બાજુ જમીનોનો ભાવ બહુ સસ્તું છે, આ જમીનો બહુ સસ્તી છે. કઈ નથી અમારે 50 લાખ છે વીઘાના. તો સરકાર તો 1,15,000 છે વીઘા હે. સરકાર 1,15,000 હિસાબે જ આપે આ તો 1 લાખમાં શું થાય? ગામમાં પ્લોટાઈ ના મળે, ગામમાં પ્લોટાઈ ના મળે. અને અમારે 5-5, 6-6 વીઘામાં અમારે 6-7 લાખની મોહમ કરીએ અમે. તો આ વર્ત આમાં ઓલું કરી દે, લાઈન નાખી દે તો અમારી મોહમતા ફેલ બધી ગઈ. એની બેન જેમ કે આ પાક હતો તમારો મગફળીનો, બરાબર, એના ઉપર જેસીબી ફરી વળી. હવે ખેડૂત આખા વર્ષ કેમ કે ગુજરાન ચલાવવા માટે જે બી એનો પાક જ છે, આ ગુજરાન કેવી રીતે ચલાવશે ખેડૂત હવે? હા તો અમે ઈ જ કહીએ, હું મજૂરી જાઉં અમારે ક્યાં જાઉં? બાજુને ક્યાં જાઉં? છોકરા મૂકી નાના છોકરા અટાણે ઘેર મૂકીને આવી. તો આખું વર્ષ કેવી રીતે ચલાવે? છોકરા અટાણે રાડું નહીં દેતા, અમે અહીંયા આવીને બેઠા આમાં આંદોલન. આખું વર્ષ શું કર્યું? ખાવું હું અમારે ખેતી ઉપર જ છે. અમારે એક કોઈ નોકરી નથી કરતા, કઈ અમારે ખેતી ઉપર જ છે ધંધો. પણ સરકાર 2,000 રૂપિયા આપે છે ને ખાતામાં. એક જ નથી આવતા. એવું નહીં, સરકાર ખેડૂતોને 2,000 રૂપિયા 3 મહિના 4 મહિના આપે છે. અમુક ને આવે, અમુક ને આવતા નહીં. અમારે આવતા નથી. જે ખાતું જોવું જ જોઈ લેજો. પણ તો પણ 2,000 થી ચાલી જાય છે એવું કહેવાનું મહિને. 2,000 થી હાલે ના હાલે ને? 2,000 નું કોઈ ના થાય. બકાલું ના આવે. અટાણે ભાવ કેવા છે? બકાલું ના થાય. તમને લાગે છે સરકારને એમ થાય કે અમે સહાય કરી. સરકાર નથી કરતા, ખેડૂત સરકારની સહાય કરે છે. કે સસ્તા ભાવના જો ગરીબાઈ હોય તો અનાજ દઈ દે, પાછું આવવું હોય એટલે મગફળી થાય એટલે મગફળી ઘા વેચી તો શિયાળુ પીત થાય. શિયાળુ પીત પર બારું વેચી ને તઈ પાછી સુમાહાની અમારે હુંજ થાય. 4 મહિના અમારે બેઠા બેઠા ખાવાનું હોય. એમ કે કયું અમારે નોકરિયાત નથી કે અમને કોઈ ખવડાવે. સરકારને અમે હામાં નભાડી, અમને સરકાર નથી નભાડતી. સરકાર એવું કહે છે ગરીબોની ખેડૂતોની સરકાર છે. કઈ નથી, ખોટું છે બધું. ખાલી વાતું જ છે. મોટાની સરકાર છે, નાના માણસની સરકાર જ નથી. મોટાની જ સરકાર છે, તમે જોઈ લેવું. પણ એવું નહીં, મત આપીને તો તમે લોકો નાના માણસો જ ઉપર સુધી મત આજ દી લગન ચૂકવાની બધાને દીધા ની અમારી ભૂલ મોટી. આજ દી લગન બધાને મત દીધા ની અમારી મોટી ભૂલ. કે આ માણસ આપણે ભેગો ઉભીએ, આ માણસ આપણે ભેગો ઉભીએ. લાલચ હતી ઈને સાહેબી. હવે આમ અનુભવ થઈ ગયો કે કોઈને મત દેવાય નહીં. એટલે ગુરુભાઈ પોતે તો ખેડૂત છે. બધા કેમ કે દાન મતદાન છે, દાન ના કરાય. કઈ પરિણામ નથી મળતું. પરિણામ નથી મળતું દાનનું. મત આપવો એ તો તમારો અધિકાર છે. અધિકાર હવે અધિકાર નથી દેવો. હવે બસ થાકી ગયા. આજ દિલકન દીધો. ગમે ત્યાં રહેતા હોય ને અમે વાડીમાં ઘરના વાહન લઈને અમે મત દેવા જઈએ. ગમે એવો પોઝિશન હોય ને તો અમે ગઈઢા માણસ હોય ને તો એને આમ ફીંગડી જાલીને અમે લઈ જઈએ મત દેવા. કે આ માણસને દો આપણે કામ આવીએ. શું કામ આવે લ્યો? આજ ભીડ પડી તો કોઈ ઉભવા રાજી નથી ભેગું. આજે 21 દી થયા જણું અહીંયા બેઠા. આ બાઈઓ આવ્યું બધી, બધાને કામ નહીં હોય. પણ એવું છે કે આ લોકો જે છે આપણે પૂનમબેન હોય, ધારાસભ્ય હોય કે મુખ્યમંત્રી શ્રી હોય, એમને ટાઈમ નહીં હોય, એમને ખબર નહીં હોય કે ખબર તો હોય ને, આવવું ના હોય. હા, અંધરું થાવું, આમ દેખતા અંધરું થાવું. બાકી ખબર બધી હોય, ખબર બધી હોય. પણ કેમ નહીં આવતા? બીક લાગે છે? બીક કઈ નથી લાગતી. તો પછી કેમ? આ ખેડૂત એક રસ્તો છે ને, ખેડૂત પીસવાનો રસ્તો છે કે ખેડૂત દબાય, બીજું કોઈ દબાય નહીં. સરકારને એ તો નબળા ખેડૂત હું નબળો ખેડૂત દબાવે, બધાય દબાવે ખેડૂતને. નબળા ખેડૂતના ખેડૂત તો જગતનો તાજ છે. એવું નહીં, ખેડૂત તો જગતનો તાજ કહેવાય છે. ખેડૂત છે તો દેશ છે. તો નબળા કેવી રીતે ખેડૂતો? હા પણ તોય આ કરે ને, આયથા કરીને નબળા કરે ભાઈ. આયથા કરીને નબળા કરે છે. નબળા સહી નહીં, નબળા કરે છે. આવી રીતે સમજી લ્યો, અમે અમારા ખેતરમાંથી બધું ધાન પકવીએ, બધું પકવતા હોય ને, પકવીને અમારે વેચવા જાય ને એટલે અમારે ભાવ ઓછો મળે. બરાબર? ઈ નહીં માલ અમને પાછો લેવો હોય ને એટલે અમને ડબલ ભાવ પડે. એટલે મરદ ખેડૂત ને
પણ અમારે દેવું પડે કહું લે અમારે નબળાઈ હોય અમારે જરૂર હોય કયો બીજું વાવેતર કરવું હોય સામું એટલે અમારે મોલ હોય અમારે વેચવો જ પડે રાખી ના હગી અમે પણ એવું કેમ થાય છે કે તમારી જોડે જ્યાં સુધી આ કંઈ પણ છે મગફળી છે તમારી જોડે છે ત્યાં સુધી ભાવ ઓછો, એમની જોડે જાય તો ભાવ વધી જાય, એવું કેમ? એવું એમ કરે એવું તો એ શું કરે છે? એ રાખી રહે સ્ટોક કરી શકે એના પાસે પૈસા છે રોજ સ્ટોક કરી શકે અમે સ્ટોક નથી કરી શકતા એવા વધે એટલે વેચી નાખે. હા પછી ભાવ વધારીને વેચી નાખે અમારો માલ અમને પાછો મોંઘો પડે એવું નહીં, પણ ખેડૂત પાસે હોય ત્યાં સુધી ભાવ નથી આવતો, નથી દેતો કેમ એવું? એવું કરે સરકાર ઈ સરકાર આ વખતે પરિવર્તન આવશે, 2027 ની ચૂંટણી નજીક છે, લાગે નહીં છે? આવે કોઈ એવું અમને દેખાતું જ નથી કે પરિવર્તન આવ્યું સહી એમને એમ છે એની સરકારમાં પરિવર્તન દેખાશે આપણને? કઈ નથી દેખાતું દબાવવા દેખાય આ પરિવર્તન દેખાણું આ લાઈન નાખીને પાયરી આ બધા ભેગા થયા ને ઈ પરિવર્તન દેખાણું બીજું પરિવર્તન નથી દેખાણું આ જો આ બધી આમ લાઈન પડી ને ઊભી માંડવ્યું ઈ પરિવર્તન આવ્યું એવું નહીં, પણ સરકાર એવું કે આ પાઇપલાઇન નખાશે, દેશનો વિકાસ થશે, દેશ આપણો આગળ વધશે. ગુજરાતમાં આપણા આખા બધા રાજ્યોમાં બધી જગ્યાએ ડંકા વાગે છે, ગુજરાતના બી દેશનો ડંકો વાગે છે, તો વિકાસ થશે આનાથી તો બેન. મોટા મોટાના ડંકા વાગે ખેડૂના ડંકા ના વાગે એને આમનો વારો જ આવે પીસાવાનો જ વારો આવે ખેડૂત ડંકા વાગે મોટાઓના વાગે વડાઓના વાગે બાકી ખેડૂના ના વાગે ક્યાંય સાંભળ્યું તમે કે ખેતી કરીને ડંકા વગાડ્યા સાંભળ્યું કે પણ એવું સરકાર એવું કે મારુતિ લઈને ખેતરમાં જાય ખેડૂત? નોકરી કરે આ બિઝનેસ હોય એના બધા ડંકા વાગે એવું નહીં બેન, સરકાર એવું કે ખેડૂતો છે ને મારુતિ લઈને ખેતરમાં જાય છે હવે. આ તો મારુતિ લઈને જાય તો એ કામીન લીએ છે મારુતિ ક્યાં ઈ દેવા આવે કઈ દેવા જ નથી આવતા કે ખેડૂત કોઈ ચોરી કરતો સાંભળો નથી કર્યો ને કોઈ ઉપર આમ ઓલું ખરાબ કરતા દીઠો ખેડૂત કામીન કરે ને ખેડૂત જોડે ટાઈમ જ નથી. ખરા પરવેહાનો છે ને એવું નહીં, ખેડૂત ફોર વ્હીલર લઈ જાય જીસીબી લઈ જાય ટ્રેક્ટર લઈ જાય ગમે એ લઈને ફરી શકે એવું નહીં, ખેડૂતો જોડે સમય જ નથી હોતો, તો બી 21 દિવસથી અહીંયા બેઠા છે. તોય બેઠા ને અટાણ વાવણી ટાણું વાહે છોકરા વાવણી કરે અને અહીંયા બધા બેઠા અને એમ નજર સામે જો આજ વાવણી થઈ આની કોઈ માંડવી બગાડ નાખી કે લાઈન નાખી હવે શું કરું એ દઈ દઈને અમને દીએ હું એ દઈ દઈને અમને દીએ હું અને સરકારે અમને કઈ 5-5 વીઘા કોઈ એને દીધી નથી કે હાલો એ 5 વીઘા એની દીધી હતી આપણે સહાયમાં તી અટાણ લાઈન નાખી હતી વળતરમાં વહી ગઈ અમને કોઈ દીધું નથી અમારા બાપ દાદાનું છે જે અમારા બાપ દાદાનું હતું ને એ જ છે અને અમે એના હાટું જ લડી અમારે કઈ જોતું નથી પણ અમારા ખેતરમાંથી લાઈન નહીં ક્યાં સુધીની તૈયારી છે? કેમ કે જેતપરમાં લગભગ છેલ્લા 2.5 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે. આ ચાલુ રહે તા લગનની છેક લગી. છેક લગન શું કહો છો? બધા એમ બેસ્યો અખાટું હક માખ્યું ક્યાં સુધીની તૈયારી છે પણ? હામું સુમા વાગે ત્યાં સુધી દઈ ગયું હોય એટલે વાત તમે નથી માનવાના, સરકારે મનાવીને જ રહેશો. સરકારી માન્યું જ નહીં અમે કોઈ હિસાબે નહીં માની